હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ ફરી એક વખત ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પેશીઓના આગલા અંકની અંદર આપણે પ્રાણી પેશીની અંદર વિવિધ પ્રકારની પેશીઓ વિશેની ચર્ચા કરી. તેમાં આપણે તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ પેશી, અસ્થિ, કાસ્થિ વગેરેની ચર્ચા કરી. હવે આજે આપણે અંતિમ જે બે પેશીઓ છે એ પેશી વિશેની ચર્ચા કરીશું. તે પૈકી આપણે સૌ પ્રથમ સ્નાયુ પેશી. હવે સ્નાયુ પેશી એટલે શું? તો સ્નાયુ પેશી આપણે જાણીએ છીએ કે આપણે હાથ પગના જે સ્નાયુઓ છે એ સંકોચન અને શિથિલન પામતા હોય છે. સંકોચન એટલે સંકળાય અને શિથિલન એટલે વિસ્તરવું. બરાબર. આપણા શરીરની અંદરનું કોઈપણ પ્રકારનું હલનચલન કે પ્રચલન એના માટે જવાબદાર આ સ્નાયુઓ હોય છે. તમને તમારી સ્ક્રીન ઉપર સ્નાયુ પેશીનું ચિત્ર દેખાય છે. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો કેવા? તો તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે કે આ પેશીના કોષો લાંબા હોય છે, જેને આપણે સ્નાયુ તંતુઓ તરીકે ઓળખીએ છીએ. આ સ્નાયુ તંતુઓની અંદર વિશિષ્ટ પ્રકારનું સંકોચન પામતું પ્રોટીન એટલે કે સંકોચનશીલ પ્રોટીન, જેને આપણે અનુક્રમે એક્ટિન અને માયોસિન તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટીનના અલગ અલગ પ્રકારોના નામ છે, એક્ટિન અને માયોસિન. વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રોટીનના નામકરણ ખાસ યાદ રાખવા. એના સંકોચન અને શિથિલનની જે ક્રિયા જે છે ને એના માટે આ પ્રોટીનયુક્ત ઘટકો એક્ટિન અને માયોસિન એ જવાબદાર છે. આથી આપણા શરીરની અંદર આપણે કોઈપણ પ્રકારનું હલનચલન કે પ્રચલન સરળતાથી કરી શકીએ છીએ. સ્નાયુ પેશીના વિવિધ પ્રકારોની વાત કરીએ તો રેખીય સ્નાયુ પેશી, અરેખીય સ્નાયુ પેશી અને રિદ સ્નાયુ પેશી. આપણે સૌ પ્રથમ વાત કરીએ રેખીય સ્નાયુ પેશી. રેખીય સ્નાયુ પેશી એટલે એના વિશેની આપણે જો થોડી બેઝિક ચર્ચા કરી લઈએ તો રેખીય સ્નાયુ પેશીને આપણે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો એને અન્ય એક નામ ઐચ્છિક સ્નાયુ પેશી વડે પણ ઓળખીએ છીએ. આ પેશીના જે સ્નાયુબંધ જે છે કે જે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ કરેલું હોય અને જે શરીરને ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થતી હોય છે. આથી કંકાલ સાથે જોડાયેલી હોવાથી આ પ્રકારની પેશીને આપણે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ સ્નાયુ પેશીનું જે હલનચલન જે છે ને એ પ્રાણીઓની એટલે કે તમારી મારી વગેરેની ઈચ્છાઓને આધીન હોય. આપણે આપણી ઈચ્છા પ્રમાણે એને કેટલું હલનચલન કરાવવું, કેટલા સમય માટે હલનચલન કરાવવું, કેટલા સમય મુજબ ગતિ કરાવી, આપણે એને ક્યારે રોકવું, એ આપણા ઉપર નિર્ભર હોય, એટલે કે જે તે પ્રાણી ઉપર નિર્ભર હોય. આથી આપણે તેને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. આપણે જ્યારે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર જે ઝાંખી અને થોડા અંતરે એકાંતરે ઘેરી અને ઝાંખી રંગની જે પટ્ટીઓ જોવા મળે છે એના જેવી જ રેખીય સ્નાયુ પેશી જોવા મળતી હોય છે. શરીરમાં આપણે એના સ્થાનની વાત કરીએ તો શરીરના વિવિધ પ્રકારના ઉપાંગોમાં, આપણી શરીરની દિવાલના ભાગમાં, જીભની અંદર, કંઠનળીમાં વગેરે જગ્યાએ જોવા મળે છે. હવે સ્નાયુ તંતુઓની જો આપણે વાત કરીએ ને તો આ પેશીના તંતુઓ જે છે ને લાંબા, નળાકાર અને અશાખિત પ્રકારના હોય છે અને બહુકોષ કેન્દ્રીય હોય છે. તો આ થઈ રેખીય સ્નાયુ પેશીની ચર્ચા. હવે આપણે વાત કરીશું અરેખીય સ્નાયુ પેશી એટલે કે સરળ સ્નાયુ પેશી. આપણે એને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. એની રચના પણ આપણને જે સ્ક્રીન ઉપર આકૃતિ દેખાય છે એ પ્રકારની જ હોય છે, માત્ર એની જે કાર્યશૈલી જે છે એ કાર્યશૈલીમાં થોડી ભિન્નતા જોવા મળે છે, જેની આપણે ચર્ચા કરીએ. હવે અરેખીય સ્નાયુ પેશીઓનું સૌથી પહેલાં તો એનું સ્થાન આપણે શરીરમાં જોઈએ તો આંખની કીકીના ભાગમાં, મૂત્રવાહિની, ફેફસાની, શ્વાસવાહિનીઓ, અન્નનળી અને રુધિરવાહિનીની દિવાલમાં. હવે આ જેટલા પણ અંગો છે ને આ એક પણ અંગો આપણે આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન દર્શાવી શકતા નથી. એટલા માટે આપણે એને અનૈચ્છિક સ્નાયુ પેશી, કારણ કે આ બધા હલનચલનો આપણી ઈચ્છાથી નહીં, એ સ્વયં કાર્યરત હોય છે, એટલે આ પ્રકારની પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. એના મુખ્ય લક્ષણોની જો આપણે વાત કરીએ તો આ પેશીની જે રચના છે એ બીજા સ્નાયુ પેશીના કરતાં સરળ હોવાથી તેને વધુ સરળ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અરેખીય સ્નાયુઓ ત્રાકા આકારના, એક કોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યની અંદર પહોળા જોવા મળે છે. આ સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે અને તેમાં પણ આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ આપણને જે
આગળની જે રેખિત સ્નાયુ પેશીમાં જોવા મળ્યા તેવા આની અંદર જોવા મળતા ન હોવાથી આપણે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. એમાં જે ખોરાકનું વહન છે એ ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓની અંદર રુધિરનું વહન, આ બધી ગતિવિધિઓ જે છે ને એ પ્રાણીની કે મનુષ્યની ઈચ્છા પ્રમાણે નથી થતી, એ આપોઆપ બનતી હોય છે. એની ગતિવિધિ કુદરતી રીતે જાણે બંધાયેલી છે એ પ્રકારની છે. એટલે એની ઉપર કોઈપણ રીતે કોઈપણ પ્રકારના પ્રાણીનો કે મનુષ્ય હોય તો મનુષ્યનો સંચાલનમાં કોઈપણ પ્રકારનું જે કહી શકાય યોગદાન રહેતું નથી. અરેખિત સ્નાયુ પેશીની આ પ્રકારની જે ગતિ કે વહનશીલતા જે છે, જે તે વિવિધ પ્રકારના રુધિર હોય તો રુધિરના ઘટકો, ખોરાક હોય તો ખોરાકના ઘટકો વગેરેનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે અને તે પોતે સ્વયં કરે છે. આથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે પ્રશ્નો કેવા પ્રકારના આવી શકે જો એની ચર્ચા કરીએ તો સૌથી પહેલો સ્નાયુ પેશી વિશે ટૂંકનો જ લખો. આવો એક પ્રશ્ન પૂછાય તો એની અંદર તમારે રેખિત અરેખિત બંને વિશે વિગતે સમજાવવું પડે. 3 માર્કની અંદર એ પ્રકારનો પ્રશ્ન પૂછાય. પછી અન્ય એક પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે રેખિત સ્નાયુ પેશી વિશેની નોંધ લખો, 2 માર્કનો પ્રશ્ન બની શકે. અથવા તો અરેખિત સ્નાયુ પેશી વિશેની નોંધ લખો, એ પણ 2 માર્કનો પ્રશ્ન બની શકે. અને અન્ય એક પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય કે તફાવત સ્પષ્ટ કરો રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી, તો એ પણ 2 થી 3 માર્કમાં. હવે આપણે સ્નાયુ પેશીની અંદર આગળની એક અન્ય પેશી રુદ સ્નાયુ પેશી એના વિશેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સ્ક્રીન ઉપર જે તમને ડાયાગ્રામ દેખાશે એ રુદ સ્નાયુ પેશીનો છે. હવે એની શું વિશેષતા છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો તમને તમારી સ્ક્રીન ઉપર હવે જે ડાયાગ્રામ દેખાય છે એ રુદ સ્નાયુ પેશીનો છે. હૃદયના સ્નાયુઓના જીવન પર્યંત લયબદ્ધ રીતે શિથિલન અને સંકોચન કરવાનું કાર્ય આ રુદ સ્નાયુ પેશીના કોષો દ્વારા થાય છે. એટલે આપણને એટલી સ્પષ્ટ ખબર પડી ગઈ કે આ એક અનૈચ્છિક પ્રકારની સ્નાયુ પેશી છે અને જે કોઈપણ સજીવનો જન્મ થાય ત્યારથી એ સજીવ મૃત્યુ પામે ત્યાં સુધી, એટલે કે જીવન પર્યંત સુધી કાર્યરત રહે છે અને પોતે પોતાની રીતે જ કાર્ય કરતું હોય છે. આ સ્નાયુ પેશીના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય પ્રકારના જોવા મળે છે. આપણને અહીંયા એની જે આકૃતિ દર્શાવી છે, આકૃતિની અંદર આપણે જે કોઈ વર્ણન કરીએ છીએ એ પ્રકારના સ્નાયુ પેશીના કોષો સ્પષ્ટ રીતે તમને દેખાય છે. તો આ રુદ સ્નાયુ પેશીની અંદરનું જે મુખ્ય જે છે એ જે કહી શકાય કે એની અંદર કોષ કેન્દ્રનું જે સ્થાન છે ને એ આપણને જે આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે કે કોષના મધ્ય ભાગની અંદર જ જોવા મળે છે. અને આ પેશીના કોષો જે છે એ એક કોષ કેન્દ્રી હોય છે. લાંબા અને નળાકાર આપણને સ્પષ્ટ દેખાય છે. એની અંદર ઘેરા અને ઝાંખા રંગના જે પટ્ટાઓ જે અરેખિત સ્નાયુ પેશીમાં જોવા નહોતા મળતા એ પટ્ટા આની અંદર જોવા આપણને મળે છે. અને એનું જે સ્નાયુ તંતુઓ જે છે એ વિવિધ શાખાઓમાં વહેંચાયેલા હોય છે. આ અનૈચ્છિક પેશી એટલા માટે કહેવાય છે કારણ કે શરીરનું સૌથી મહત્ત્વનું જે કહી શકાય એવું અંગ એટલે કે હૃદય, કે જે સૌથી કોમળ અંગ છે, એની જે કાર્યરચના જે છે ને એ કાર્યરચના એ આ રુદ સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ દ્વારા થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ સ્નાયુ પેશી. હવે આપણે આપણા પાઠના અંતિમ તબક્કામાં અંતિમ પેશીની ચર્ચા કરીએ, એ છે ચેતાપેશી. ચેતાપેશી એટલે બહુ સ્પષ્ટ રીતે છે કે આપણે ચેતા વિશે તો ઘણું બધું તમે આવતા 7મા 8મા ધોરણથી ભણતા આવ્યા છો કે ચેતાતંત્ર એક બહુ મહત્ત્વપૂર્ણ શરીરનો અવયવ છે અને આ ચેતાતંત્રનું સમગ્ર સંચાલન જેના દ્વારા થતું હોય એ ચેતાપેશી અને ચેતાપેશીની સાથેનું જે સંચાલન છે ચેતાકોષો દ્વારા થતું હોય. હવે સીધો પહેલો જ પ્રશ્ન કે ચેતાપેશીનું સ્થાન ક્યાં આગળ હોય? તો ચેતાપેશીનું સ્થાન કે જે શરીરના જે અવયવોના અંદર ચેતાકોષનું મહત્ત્વ હોય, ચેતાકોષનું સૌથી વધુ મહત્ત્વ તો મસ્તિષ્ક એટલે કે મગજના કોષો, કરોડરજ્જુ, આ બંનેની અંદર જોવા મળે કે બંનેનું સંચાલન ચેતાતંત્રના સૌથી મહત્ત્વના અવયવ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. આ ચેતાપેશીના જે કોષો હોય એને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં આપણને ચેતાકોષની આખી રચના આપેલી છે. આ ચેતાકોષની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ જેને આપણે ચેતારસ તરીકે પણ ઓળખી શકીએ છીએ પર્ટિક્યુલરલી
માત્ર ને માત્ર ચેતાપેશી માટેની જ આપણે વાત કરીએ તો ચેતાકોષોની અંદરથી લાંબી અને પાતળી વિવિધ પ્રકારની શાખાઓ નીકળે છે, જે આપણને આકૃતિમાં દેખાય છે, જેને આપણે અનુક્રમે અક્ષતંતુ અને શિખાતંતુ તરીકે ઓળખીએ છીએ. અક્ષતંતુ એટલે એ પ્રમાણમાં લાંબા પ્રવર્ધો અથવા તો તંતુઓ જેવી રચના છે, જ્યારે શિખાતંતુ એ પ્રમાણમાં નાના પ્રવર્ધો અથવા તો તંતુઓ ધરાવતી રચના છે. ચેતાકોષની જે લંબાઈ છે ને અંદાજે 1 મીટર જેટલી હોઈ શકે. 1 મીટર એટલે એપ્રોક્સિમેટલી 3 થી 3.25 ફૂટ જેટલું. આપણા શરીરની અંદર સૌથી લાંબામાં લાંબુ જે કહી શકાય એ કદાચ ભાગ હોય શરીરનો તો એ ચેતાકોષ છે કે જે લગભગ 1 ફૂટ નાના આંતરડા પછીનો. આપણે નાના આંતરડાની ચર્ચા અત્યારે નથી કરતા, પણ નાનું આંતરડું આમ તો આપણા શરીરમાં સૌથી લાંબામાં લાંબો ભાગ છે કે જે આશરે 6.5 મીટર જેટલું લાંબુ હોય. 6.5 મીટર એટલે આપણા શરીરની અંદર એ 21 ફૂટ જેટલું લાંબુ હોય. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આપણી હાઇટ તો 4-5 ફૂટ યા વધુમાં વધુ 6 ફૂટ હોય, તો આ નાના આંતરડા આટલા લાંબા હોય તો એ આપણા 4-5 કે 6-6.5 ફૂટના શરીરમાં કેવી રીતે સમાતા હશે? મગજમાં ચોક્કસ પ્રશ્ન થાય. પણ વિદ્યાર્થી મિત્રો, તમારી જિજ્ઞાસા વૃત્તિને જરા એક્ટિવ રાખજો, સંતોષી રાખજો. આપણે આ વસ્તુ વિશે ધોરણ 10ની અંદર જ્યારે આવીશું ત્યારે બાયોલોજી વિભાગની અંદર ભણવાનું આવશે કે આ નાનું આંતરડું 21 ફૂટ જેટલું આશરે લાંબુ હોવા છતાં આપણા શરીરમાં કેવી રીતે સમાયેલું છે, તો એની ચર્ચા આપણે ધોરણ 10માં કરીશું. અત્યારે આપણે માત્ર ને માત્ર ચેતાપેશીની વિશેની ચર્ચા કરીશું. ચેતાકોષોની લંબાઈ આપણે વાત કરીએ પ્રમાણે કે 1 મીટર જેટલી હોય. હવે એનું મુખ્ય કાર્ય શું? તો ચેતાનું નિર્માણ ઘણા જે ચેતાતંતુઓ એટલે કે અક્ષતંતુઓ જે છે એ સંયોજક પેશી સાથે સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. આ ચેતાપેશીના કોષો શું કાર્ય કરે? તો ખૂબ જ ત્વરિત રીતે ઉત્તેજિત થાય અને આ ઉત્તેજનાને શરીરની અંદર ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે. આપણે અહીંયા આ વાક્યને જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્તેજનાને વહન કરે એટલે કઈ રીતે? તો ધારો કે તમે ભૂલથી જાણે અજાણે તમે કોઈ ગરમ વસ્તુ અથવા તો તીક્ષ્ણ અણીદાર વસ્તુ તમને વાગી, તો તરત તમારું રિએક્શન શું હશે? ગમે તેટલો મજબૂત કાંઠાનો માણસ હશે ને, ગરમ વસ્તુ પકડી લીધી હશે ને તો ત્વરિત એને છોડી દેશે. એવું નથી કે એને એનો ડર લાગે છે, પણ એના શરીરની અંદર એની સંવેદનાનો અનુભવ થયો. આ અનુભવને આ ચેતાપેશી દ્વારા સંદેશાવાહક તરીકેનું કાર્ય કરીને મગજ સુધી સંદેશો પહોંચાડે છે. એ કેવી રીતે થાય છે એના વિશે અત્યારે આપણે ચર્ચા નથી કરવાની. એના વિશે પણ ધોરણ 10ની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ રસપ્રદ વાત છે, પણ જો આ બધા બેઝિક વસ્તુઓ, બેઝિક કન્સેપ્ટ જો તમે તમારા મગજની અંદર રાખેલા હશે ને તો 10મા ધોરણની અંદર આ બધા ટૉપિકને ભણવાના બહુ સરળ પડશે. એટલે ખાસ તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી રાખજો અને સતત આ બધા ટૉપિકને પ્રોપરલી તૈયાર કરજો. હવે આપણે ચેતા અને સ્નાયુ પેશીના જે કાર્યાત્મક સંયોજન જે છે એના વિશેની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ચેતાના ઉર્મિવેગ એટલે એક જાતનો કરંટ, એના દ્વારા આપણને આપણી ઈચ્છા અનુસાર આપણા શરીરના વિવિધ પ્રકારના સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. આ સ્નાયુઓના હલનચલન આપણા શરીરના વિવિધ પ્રકારના અંગોને ગતિ પૂરી પાડે છે, અથવા તો એવું કહી શકાય કે તેમને ગતિશીલ બનાવે છે. હવે સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું યોગ્ય રીતે કાર્યાત્મક પદ્ધતિથી સંયોજન થયેલું હોય છે. અને આ જે સંયોજન થયેલું હોય છે ને એ સંયોજનને ઉત્તેજનાને અનુલક્ષીને જ જે તે પ્રાણીઓ એની ઝડપી ગતિને પૂરી પાડે છે, એટલે કે એની ગતિશીલતાને પૂરી પાડતા હોય છે. તો આમ એવું આપણે કહી શકીએ કે ચેતાપેશી પણ બાકીની પેશીઓની જેમ ખૂબ જ મહત્ત્વની પેશી છે. હવે આપણને પ્રશ્ન એવો ક્યારેક પરીક્ષામાં પૂછી લે કે ચેતાકોષ જે છે એ કેવો હોય, તો તમારી સ્ક્રીન ઉપર જ તમને દેખાય છે. તમે પૂંછડિયા તારા વિશે સાંભળેલું હશે ખગોળીય વિજ્ઞાનની અંદર. આ પૂંછડિયો તારો એટલે કે જેના આપણે એના વિશેની ચર્ચા આપણે કરી લઈએ તો આ પૂંછડિયો તારો એટલે વન ટાઈપ ઓફ ધૂમકેતુ. આમ તો ધૂમકેતુનો આવતકાળ અલગ અલગ પ્રકારનો હોય. સૌથી છેલ્લે જે આપણને ધૂમકેતુ જે દેખાયેલો હતો ને 1986ની સાલની અંદર હેલી નામનો ધૂમકેતુ દેખાયેલો હતો. એનો આકાર પૂંછડિયા તારા જેવો છે. તો
ચેતાકોષની અંદર પણ શરૂઆતનો ભાગ જોશો ને તો તમને એક સ્ટાર જેવો દેખાશે અને પાછળ લાંબી પૂંછડી છે કે જેના આપણે પૂંછડિયા તારા જેવો આકાર ગણી શકીએ છીએ. તો એનો આકાર પણ સિમિલર કંઈક આના જેવો જ જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ચેતાકોષનો જે આકાર છે ને એ પૂંછડિયા તારા જેવો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો જીવ વિજ્ઞાનનો બીજો પાઠ એટલે કે પેશી અને આપણા સિલેબસનો 6થા નંબરનો પાઠ પેશી એને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જે તે ટૉપિકની અંદર ટૉપિકના અંતે એમાંથી કયા પ્રકારના પ્રશ્નો હોય એની ચર્ચા કરેલી છે. મેં તમને વારંવાર મારા રિવિઝનના વિડીયો પણ મૂકેલા છે, એને વારંવાર જોજો. હું જ્યારે પણ વિડીયો મૂકું તો એનું કોઈક આશય હોય એને સિરિયસલી લેજો અને સમજજો. તમારી એકમ કસોટી તાજેતરમાં પૂર્ણ થયેલી છે અને આ એકમ કસોટી જ્યાં સુધી તમારી શાળાઓ ઓફલાઈન એટલે કે તમારી સ્કૂલો ખુલ્લી નહીં જાય ત્યાં સુધી આ પ્રકારની એકમ કસોટીઓ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો સિન્સિયરલી દરેકે દરેક પ્રકારના ચેપ્ટરને પૂર્ણતઃ વિશ્વાસથી તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ.